તારીખ 17/5/2025 શુક્રવાર વૈશાખ વદ 30 સંવંત 2081 ઉબા રવજીભાઈ કાનજીભાઈ મોણપરાની વાડી અત્યારે તલ ઉનાળો તલ છે ઉનાળો જોઈ લ્યો हरि ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं जातवेदो आवह ताम आवह जातवेदो लक्ष्मीं अनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामासं पुरुषानहम् अश्वपूर्वारथ मध्यां हस्तिनाद प्रबोधिनी श्रियं देवीमुपये श्रीर्मा देवी जुषतां चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं जातवेदो आवह ताम आवह जातवेदो लक्ष्मीं अनपगामिनी हरि ओम। आ फूल जो रावणा जो लूत लूत वीरा जो आ रावणा ढगला मोटे रावणा खावा लो आ रावणा जो ढगला मोटे रावणा जो आखो रावण कालो कालो थी गयो आंबा आंबा नी कलम जो एमां पण केरी जो
કેરી. હાલો કેરી ખાવા. ફરી પાછા તલમાં આવી ગયા હતા.
વાડી ઉપરનું મકાન ધાબા ઉપર છે અત્યારે. આ ધાબામાંથી બધી આ કલમો, આ ઘાસ બળદોને ખાવાનો, આગળ ગાડી પડી છે. Yeah. मनोज हालो ढाबा पे तारो फोटो ले लो. आज तारीख 17/5/2025 शुक्रवार. कूबा रवजी भाई कानजी भाई भाणपुरानी वाड़ी. तारीख 17/5/2025 शुक्रवार. गाम छेलणका, तालुको विसावदर, जिल्लो जूनागढ़. लालजी भाई गोबर भाई आंगरोलिया नो बगीचो जो कलमना बाजू में बैठा मोहन भाई कानजी भाई मोणपुरा. आ बगीचा में मौज माणवा आव्यो छे. आ बगीचो जो आ 3 વર્ષના ઝાડવા થયા જોવા. હે મોટા ઝાડવા લેવાના. હા લાલજીભાઈ નો 10 વીઘાનો બગીચો. કેટલા વૃક્ષો છે ભાઈ? 780 કલમું છે ભાઈ. 3 વર્ષની પૂરી થઈ. જો 3 વર્ષની અંદર આવડી મોટી થઈ ગઈ. હા હા જા કટિંગ કરેલું નીચે દેખાય. આ બધી કટિંગ છે ભાઈ. જા આ ખાતરથી કઈ ખાતરથી કેરી વાળું ઝાડું એનો લઈ લે. કેરી છે આ જોરે ઓલે કેરી. આ ત્રીજા ઝાડું આવે. આ રે જોને હામી. આ કેમ આ રી આમ બાપ. આમાં નહીં આગળ
હા હા આગળ આગળ ઓલા સામે દેખાય. હા દેખાણી દેખાણી. હા કેરી જો 3જા વર્ષની. અમારા મામાની ગામ છે, મામાનો બગીચો. વેકેશનમાં મામાની ઘરે આવ્યા. દસ વીઘાનો મસ્ત મસ્ત બગીચો હતો. આ બધું કટિંગ કરેલું. જો આ ભારતી બેઠક બનાવી જોયું. આ વાડીએ પાથરવાનું તરફાળ્યું છે ને, જો આ લઈને આવી ગયા છે. ઘર કરતા મજા આવે એમ. બોલો લાલજીભાઈ, તમારે કંઈ કહેવાનું? તમારે કંઈ કહેવાનું કયો? બોલો લાલજીભાઈ. ગો બેક ટુ નેચર. ગો બેક ટુ નેચર એમ કેસ લાલજીભાઈ મારા. છે બળદગાડા તો હારા ભાગશાળી તમે. આપણે ગમત નહીં હોય ને? છે આપણે છે અમારા ફુલાભાઈ બે ત્રણ જોડી છે. આજે તારીખ 17/5/2025 શનિવાર. ગામ સેલણકા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. મામાનું ગામ. અત્યારે મામાના ગામ આવ્યા છે, વેકેશન છે ને એટલે. આ એમની વાડી ને ઘર બે સાથે જોડે જોડે. ઊભા રહીજો છોકરીઓ. ઊભા રહ્યો. આમાં તમે દેખાવ છો ચારે? નથી દેખાતી. લાઈનમાં ઊભા રહ્યો. જો આનું નામ છે ઓજસ્વી બેન છે. આ બેન નામ ઓજસ્વી. કેવું? ઓજસ્વી ને ઓજશ્રી. ઓજશ્રી. કયું ગામ? ભાખા. અને ભાખા ગીરમાં. અને રહેવાનું ક્યાં? ભાવનગર. જો આ બેન ભાવનગરથી આવ્યા છે. આ બેન આવ્યા છે ક્યાંથી? અમદાવાદથી આવ્યા છે. આ સુનિલભાઈની દીકરી છે, અમદાવાદથી આવી. એટલે એના શું કહેવાય, દાદા દાદીની ઘરે આવી ને, બરોબર ને? હા, દાદા દાદીને વેકેશનમાં મળવા આવી. અને આ બેનનું નામ શું છે? યાજ્ઞી બેન. પણ ક્યાંથી આવ્યા? ભાવનગરથી. બરોબર. એ એનું મામાનું ગામ છે. મામાનું ગામ ને?
મારું મામાનું ગામ ને આ એમ એનું મામાનું ગામ. મારા મામાનું ગામ ખબર? આ તમારા મામાનું ગામ. અને આ બેન નામ છે શ્રીયા. શ્રીયા બેન આવ્યા છે અમદાવાદથી, બરાબર ને? એ દાદા દાદીને મળવા આવ્યા. અને અમે અત્યારે દાદા દાદીએ આ બધી વાડી જે ઊભી કરીને, આ બધો બગીચો ગાર્ડન, એમાં અત્યારે અમે ઊભા છે. જો સારી હરખી આવી જાઓ ટેણીઓ. હા, અમારે સુરત જઈને પાછું બતાવવાનો ને કે તમે ક્યાં ક્યાં જઈ આવ્યા. તો કેવું કે આ સારી ટેણકીઓ આવી હતી દાદા દાદીની ઘેરે અને મામાની ઘેરે, બરાબર? તમારે કાંઈ કેવું છે? આ 4 દીકરીઓ છે ને, આવી ભર્યો. એ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી, બરાબર? એમની જે પ્રવૃત્તિ હાલે છે સ્વાધ્યાયની પ્રવૃત્તિ, એની અંદર આ 4 દીકરીઓ જોડાયેલી છે બાલ સંરક્ષણ કેન્દ્રમાં એ શરૂઆત. અને હું અહીં રાત્રે હતો, ગઈ રાત્રે, તો એની એક્ટિવિટી બધી જોઈ ને તો જમતી વખતે એટલા સરસ મજાના શ્લોક બોલતી હતી. પછી રાત્રે સૂકતી વખતે અને 8:30 થયો એટલે બધા જ એક રૂમની અંદર આસન ઉપર બેસી અને 4 દીકરીઓ સરસ મજાની સાંજની જે 8:30ની પ્રાર્થના હોય ને એ આખા પરિવાર સાથે બેસીને એટલું સરસ બોલતી હતું. આપણે એમ થયું કે આટલી નાની નાની ઢીંગલીઓ છે અને આટલું સરસ સંસ્કૃતના શ્લોકો અને મંત્રો બોલે છે. એટલે પછી અમે 8:30 વાગ્યા પછી પ્રાર્થના પૂરી થઈને પછી અમે બેઠા એમ. પછી આખી ત્રિકાળ સંધ્યાની બધી વાતો થઈ થોડીક. અને એમાં આ બધી ઢીંગલી છે ને, એક ઢીંગલી બોલો છે આમાં: કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. આ શ્લોક ક્યાંથી લીધો? તેમાંથી જો એ એમ કહે છે કે આ શ્લોક વ્રત મહિમામાંથી લેવામાં આવ્યો છે. એટલે આટલું સરસ અભ્યાસ પણ કરે છે. પછી સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શક સમજ. આ શ્લોક ક્યાંથી લીધો? વિશ્વામિત્ર સ્મૃતિમાંથી આ શ્લોક લીધો છે. એમાં ઢીંગલીઓ કેસ. પછી વસુદેવ સુતન દેવમ, કંસ ચાણુર મર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણ વંદે જગદગુરુ. આ ગર્ગ સંહિતામાંથી ભગવાનનું નામાકરણ વિધિ પડી ને ગોકુળમાં ગૌશાળામાં, ત્યારે ગર્ગ ઋષિ આવ્યા હતા ને એને નામ પાડ્યું, એટલે ગર્ગ ઋષિનો ગાયેલું આ સ્મૃતિનો શ્લોક છે. પછી યજ્ઞ શિષ્ટા, ગીતાજીના 3જા અધ્યાયનો 13મો શ્લોક એમ કે છે આ ઢીંગલીઓ. જો આટલું એને સમજણ છે. પછી યત કરોશી, 9મા અધ્યાયનો 27મો શ્લોક. પછી અહમ વૈશ્વાનરો, 15મા અધ્યાયનો 14મો શ્લોક. પછી ઓમ સહના હોતુ, એ શેમાંથી લીધો? હા, ઉપનિષદનો શાંતિ મંત્ર. વેરી ગુડ. પછી આવ્યા સૂતા સમયે કૃષ્ણાય વાસુદેવાય, શ્રીમદ ભાગવત 13મો અધ્યાય. હા, બહુ સરસ. 10, 73 અને 16 શ્રીમદ ભાગવતમાંથી. પછી આવ્યા કરચરણ કૃતમ વા કાયજમ. એ શ્લોક ક્યાંથી લીધો? શિવ પરાધમ ક્ષમાપણ સ્તોત્ર, શંકરાચાર્યનું જે સ્તોત્ર છે ને એમાંથી આ શ્લોક લીધો. અને તોમેવ માતા ચ પિતા તોમેવ, એ ક્યાંથી લીધો? ગાંધારી માતાએ ભગવાનને કરેલી સ્તુતિ. 70 વ્યક્તિ અલગ અલગ, કુરુક્ષેત્રનો યુદ્ધ પૂરું થયું એટલે બધા 70 વ્યક્તિ આવ્યા, બધાએ ભગવાનની અલગ અલગ સ્તુતિ કરી. અને તેમાં આ ગાંધારી માતાએ ભગવાન શ્રી કૃષ્ણને કરેલી સ્તુતિ છે. આ 9 શ્લોક અને એક શાંતિ મંત્ર છે ને એ આ બધી ઢીંગલીઓને આવડે છે. બોલો લ્યો, તમે જ્યાં હોય ત્યાં શીખજો. આ બધાય મોટી મોટી ઉંમરના બધાય બાપાઓ, બરાબર? ચાલો, બહુ સરસ તમે કામ કર્યું. ઓકે. આ જો કેરી આ પકડીને વિડીયો જો, આ બગીચો કેવો મસ્ત. જો આ મામાની ઘેરે અને દાદા દાદીની ઘેરે 4 ઢીંગલીઓ આવી છે.
બે ઢીંગલીઓ એના મામાની ઘેર. ગામ શ્રીલંકા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. લાલજીભાઈ ગોબરભાઈ માંગરોળિયાની વાડી વિથ સાથે ઘર. એમનું વાડીની સાથે ઘર છે, બરાબર ને? હા, જો આવડી આવડી કેરીઓ છે, બગીચો બધું ઘેરે, વાડી. જો આ બધી કેરીઓ. આવો કાચી કેરી ખાવા. આ બગીચો. રાવણો મામાની વાડી. આ મકાન ઘેરે, ઘર ને વાડી ભેગા બે. હાલો હાલો આવીશ છીએ ભાઈ. કાંઈ લેવું નથી ભાઈ, આમને ધ્યાન રાખો. તમારો મોબાઈલમાં તમારી વિડીયો ઉતારો હતો ને એટલે રાહત એમાં. તારીખ 17/5 આમના જો 17/5/2025. જો અમારા પટેલ છે. હા અમારા પટેલ વાડી છે. 17 વાર ફોન તો મારા કર્યા. ગામ મોનપરી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. એની વાડી છે અત્યારે. જો આંબા ને વાડી ને ગાય ને. અને આ અમારા બેન કઈ ગયા? આ અમારા બેન છે, જો મોટા બેન. આ એમની વાડી છે. આ અમારા પટેલ. અને આ અમારા મોટા ભાઈ જો મોહનભાઈ કાનજીભાઈ મોહનપુરા. એટલે અમે બધા જો વાડીએ. આ ગાય, આ ગાય માતા. ગાય 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 ત્યાં મૂકી જાઓ, લેતા જાઓ. અમે ચાલ ને મૂકી દે. મૂકી આવો તમે પછી જાઓ. ગાડી મૂકી જાઓ. અટણમાં નો જવું જ કઈ નહીં, ત્યાં થાય એટલે ફોન કરી. એ નિરાતે જ આવો આપણે, ત્યાં સુધી ત્યાં રહેવું. આ તો તમે ગાડીમાં કપડાં મૂકો હોય ને તો ખોલ દો એમ. એ ગાડી લઈને જવું. હા તો એ જ ને, મોટી ગાડી. ને કરવા આવો ને મોટરસાઇકલમાં જ મૂકતા ને લેતો. ના ના, એ મૂકી આવે ને શરબત બરબત લીંબુ કાંઈ નથી પીવું. ગાય બોલો. દેવ 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 હોય તો દેવ આમાં વડે ભડકે છે. ઓલા ડાક્ટર ઇન્જેક્શન દીધા ને એટલે આ મારા બેનની વાડી, બધી કલમો, બગીચો, મોટી મોણપરી. આ બગીચો આખો મસ્ત.
પોટલી વાળો પછી મૂકી આવી ગાડી. નહીં તો તમારે ન જાવ ગાડીમાં જ મૂકી. ના ના ત્યાં જવું જ ક્યાં જાય લેતું જવાનું, અત્યારે થોડું લેતું જવાનું. જો આમનું પટેલ આખે જા બધી. હા હું મજા કરે મજા બધાય મજા કરે. મૂક્યા હોય ને હાલે હું એ તો કહું છું. મૂક્યા હતા હું પીવું હું શરબત લેતો આવું. કાંઈ નહીં હાલો ઘેરે આવું છે, ક્યાંય જવું ત્યાં બેસીશું ઘડી. મોટી મૂણપરી, તાલુકો વિસાવદર, દેવસીભાઈ કેશવભાઈ અમિતરાની વાડી, અમારા મોટા બેનની વાડી છે. સરસ મજાનો રોડનો ઘાટો. મસ્ત મસ્ત વાડી જો. આ ગાડી લઈને આવ્યા જો. આજે તારીખ 19/5/2025, ગામ કુબા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આ અમારા નાદાભાઈ પાકા દોસ્તાર અમારે. વાડીએ જોકમાં ઊભા છીએ અત્યારે જો. અને આ દાદા આવ્યા છે મુનાભાઈના સસરા. લઈ લેવા પડે ને. આવો આમના એટલે મોટો આવી જાય, છોકરાઓ આવી જાઓ. અમારો મિત્ર છે. હા તું મુનાનો તું હે? આ મુનો જો, આ મુનો નાદાભાઈ નો. નાદાભાઈ અમારા પાકા દોસ્તાર છે બરોબર ને. જો મૂછું વાળો જો. કોને પછી બતાવ્યું બતાવવાનું છે આ એની જોક જો. નાનો બસરું લઈ લેજો. હા બોલ બે બે બોલ. એ એમાં સપાઈ જાય ને કોલેજ. સફાઈ જાય ને, બધું સફાઈ જાય. ખાઈ બધું. મુના આયેલ તો છોકરા સાબરિયા ઘણા નાના આવ્યા પછી ઉભા રાખે બસલા પાન. તમારે ત્રણેય પેટી ઉભી રહી જવાય. હાલો તમે પેલા, પછી ને પછી અરે વાહ વાહ, અરે વાહ. 3 પેટી અહીંયા ઉભા રહી જાઓ. આ 3 પેટી છે અમારે જો નાદાભાઈની. આ નાદાભાઈ, આ મુનાભાઈ. તાર નામ? પ્રીત. તીર્થ. અરે વાહ, બહુ સારું નામ.
મારે થાય કે ગાવું બધું 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 આવી ગાવું આવ્યો ને હા આવી ગયું ગામ બધું ગાવું દાદાનો હોતે આવી ગયો હા હાલો તમે બે આવી જાઓ ટેણિયા દાદા પણ ઉભા રહી જાઓ અહીંયા આવો આવો તમે ભાઈ કેદું નો લીધો નથી બીજલભાઈ ફોટો લેવો તમારો ફોટો લેવો છે હા અમારા બીજલભાઈ જૂના મિત્ર આ ઉભા રહ્યો જો અમારા બીજલભાઈ જો આ બેવાય ઉભા વાહ હા તેદી લીધો તો ની હજી હાસું છું હોય છે ને બધી પહેરવા ન હોય ઘણા માણસ પાસે ભાઈ પાઘડી કાઢ નાખી આજ મેં બસમાં જવું છે ને એટલે પાઘડી કાઢી આ બે વેવાયું જો આ બે વેવાયું ભેગા રાખી બાંધે ને કેવી જાતા આમ જો હા લે જો ચાલુ થઈ ગયું બે ઉભા બે ભાઈ આ બે ભાઈઓ નાજાભાઈ ને વજુભાઈ બે વજુભાઈ તારામાં તો મોકલું છું લગભગ જોશો કે નહીં આ બધે બતાવજે કોક તું એકલો એકલો લાભ લે ફોટા મોકલજો હા ભાઈ નંબર કઈક મોકલાય ના ના એ ના નંબર છે જ આવે છે કાંઈ નો માટે હોય મોબાઈલ હું જોતો ને બહુ સારું નાની વાત અરે કેવડા માણસો અહીંયા કાંઈ ને રોજીભાઈ ની કેવડા માણસો એને કોક દી બચાવાય હમણાં કાઢી એ બસ નો આવે એમ નો આવે બસ ભાઈ